ઉનાળામાં શેરડીનો રસ પીવો કોને ન ગમે? લગભગ બધાને આવી ગરમીમાં શેરડીનો રસ પીવો ગમતો હોય છે. આ શેરડીનો રસ કેન્સરથી લઈ અને કિડની સુધીના રોગોમાં વરદાન સમાન છે. તેના ફાયદા પણ અનેક છે. કયા છે તેના ફાયદા? ચાલો જાણીએ. શેરડીનો રસ પથરી કાઢવામાં મદદરૂપ થાય છે. ડોક્ટર પણ પથરીના દર્દીઓને શેરડીનો રસ પીવાની સલાહ આપતા હોય છે. શેરડીના રસમાં એસિડિક ક્ષમતા રહેલી હોય છે, જેના કારણે ધીમે ધીમે પથરી પીગળી જતી હોય છે અને મૂત્રમાર્ગે નીકળી જતી હોય છે. અને જેને પણ રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે તેવા લોકોએ તો ખાસ શેરડીનો રસ ચોક્કસથી પીવો જોઈએ. શેરડીના રસમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ રહેલો હોય છે, જેનાથી તમે બીમારીઓથી બચી શકો છો. જે લોકોને શરીરમાં બળતરા રહેતી હોય, યુરિનમાં બળતરા થતી હોય, વજન ઓછું હોય, જે લોકોને વજન વધારવું હોય એ લોકો માટે શેરડીનો રસ પીવો વધારે હિતાવહ છે. ડાયાબિટીસના દર્દીએ અને જે લોકોને કફના વિકારો છે એ લોકોએ શેરડીનો રસ બિલકુલ પીવો જોઈએ નહીં. ઉનાળામાં એટલે કે ખાસ કરીને ગ્રીષ્મ ઋતુમાં શેરડીનો રસ પીવાનું જણાવવામાં આવ્યું છે. શેરડીનો રસ છે એ વૃષ્ય છે, શીત છે, સ્નિગ્ધ છે, કફ કરનારો છે અને પિત્ત વિકારોમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે શેરડીના રસથી કબજિયાતમાં ફાયદો થાય છે. એસિડિક અને પેટના અગ્નિની સારવાર માટે પણ સારો રહે છે. એનિમિયા શરીરમાં આયર્નની પૂર્તિ દૂર કરી શકાય છે. શેરડીનો રસ પીવાથી એનિમિયાના ખતરાથી બચી શકાય છે. શેરડીના રસમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં રહેલું હોય છે. જો તમે હાડકાં મજબૂત કરવા માંગતા હોવ તો શેરડીનો રસ ફાયદાકારક સાબિત થઈ શકે છે. શેરડીનો રસ યુરિનર ટ્રેકર ઇન્ફેક્શનમાં પણ આરામ અપાવે છે. શેરડીના રસમાં ડ્યુરેટિક ગુણ રહેલો હોય છે અને જે લોકો યુરિનમાં ઇન્ફેક્શન કે બળતરાથી પરેશાન હોય તેવા લોકોએ તો ખાસ શેરડીનો રસ પીવો જોઈએ. શેરડી કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, પોટેશિયમ અને બીજા જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેથી જ એક ગ્લાસ શેરડીનો રસ એનર્જી લેવલ વધારી દે છે. આયુર્વેદમાં આમ તો શેરડીને ચાવીને જ ખાવાનું જણાવવામાં આવેલું છે કે દંત નિષ્પીડિતો શર્કરા સમ, જે દાંતથી ચાવીને ખાવેલી શેરડી છે તે શર્કરા સમાન એટલે કે સાકર સમાન મીઠી હોય છે અને મશીનથી કાઢેલો જે રસ છે એ વિદાહ કરનારો છે, જે શરીરમાં દાહ ઉત્પન્ન કરે છે. શેરડીનો રસ જે છે તરત તાજો જ પી લેવું જોઈએ, કારણ કે 1 કલાક રાખી મૂકેલો અથવા તો પર્યુષિત રસ જે વાયુ કરનારો છે, ખાટો થઈ જાય છે અને શરીરમાં કફ અને પિત્તના રોગોને વધારે છે. શેરડીનો રસ જે છે તે ઠંડો છે, ગુરુ છે, વજન વધારનાર છે, પિત્ત રોગોનું શમન કરે છે, શરીરમાં દાહ કે બળતરા થતી હોય તો તેનું શમન કરે છે, જેથી ગ્રીષ્મ ઋતુમાં શેરડીનો રસ પીવો જોઈએ. શેરડીનો રસ કોણે ના લેવો જોઈએ? તો જે પણ લોકોને ડાયાબિટીસ છે અને બીજા કફના રોગો છે તે લોકોએ શેરડીનો રસ બિલકુલ લેવો જોઈએ નહીં.